કેમ છો મિત્રો? મજામાં? તો ભાઈ એક આપણે હમણાં ઘણા સમયથી સમાચારમાં ને બધી જોઈએ કે છોકરા ઉપાડવાવાળી ગેંગ એક આપણા આખા ભારતમાં રખડે એવું આપણા કદાચ જુનાગઢ જિલ્લામાં ને ગીર સોમનાથ જિલ્લામાં ને આપણા માળિયા તાલુકા આજુબાજુમાં ગમે અહીંયા આવી શકે. તો આપણે જો એવી કોઈ આપણા ગામની અંદર કે આપણા આજુબાજુના ગામની અંદર એવી કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો આપણે સરપંચ અથવા 112 નંબરમાં તરત જાણ કરવી એ આપણી જવાબદારી બને. આપણા ગામનું કોઈ બાળક ખોવાય નહીં એવી આપણા બધાય ગામના અને આપણા તાલુકાના વ્યક્તિઓ ને બધાને ધ્યાન રાખવાનું, ગામમાં એક્ટિવ રહેવાનું કે બહારની વ્યક્તિ કોઈ ભંગાર ને બાને કે કોઈ રમકડાને બાને કે કોઈ ગામમાં ફેરિયાને બાને જો કોઈ એવી વ્યક્તિ આપણે શંકાસ્પદ લાગે તો આપણે તરત 112 નંબર ટોલ ફ્રી નંબર પોલીસના 112 એ 112 નંબરમાં આપણે ફોન કરીને પોલીસને તાત્કાલિક જાણ કરવી અથવા એ તમે ન કરી શકો તો તમારા ગામના સરપંચ અથવા કોઈ બીજો ગામના અન્ય વ્યક્તિ હોય એને જાણ કરવી. બરાબર છે. અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું, ક્યાંય બી અવાવરું જગ્યાએ કે ક્યાંય બી ઘરથી દૂર બાળકને રમવા મોકલવું નહીં ને બાળક માથે ધ્યાન રાખજો ભાઈ, કોઈનું બાળક ખોવાય ન જાય. આવી ઘણી ઘટનાઓ બની. હમણાં કચ્છમાં એક છોકરાને ઉપાડીને વયા ગયા હતા, પછી છોકરો હોશિયાર હતો ને સમજણ હતો, દોડીને ભાગી ગયો. ઓલું બેભાન કરવાની દવા રૂમાલ બુમાલ ઊંઘાડી દે ને કોઈને ચોકલેટને બાને ને આને બાને લઈ જાય તો ક્યાંય જવું નહીં. ને તમામ બાળકો પણ નિહારના સાહેબો ને બધાય ને ભાઈ સમજી વિચારીને ધ્યાન રાખજો ને બાળકોને સમજાવી દેજો કે ક્યાંય આવી રીતે કોઈ બી વ્યક્તિ અજાણ્યું વ્યક્તિ તમને બોલાવે તો કોઈની બાજુમાં જવાનું નહીં. બરાબર ને? 112 નંબરમાં તરત જાણ કરો. જય સોમનાથ.